સબરવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાની પ્રથમ નેક્સ્ટ જૈન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ અને પ્રોફેસર ચાન્સલર ડોક્ટર મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ। ડાક વિભાગની યુવા કેન્દ્રિત અને આધુનિક સેવાઓને શૈક્ષણિક પરિસરો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાજીના વિઝનથી પ્રેરિત પહેલ અંતર્ગત ગુજરાતના છઠ્ઠા અને મહેસાણાના પ્રથમ એન જૈન થીમ આધારિત નવીનીકરણ કરાયેલ ગણપત વિદ્યાનગર પોસ્ટ ઓફિસનું 12 ઓગસ્ટ 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ તથા ડોક્ટર મહેન્દ્ર શર્મા ગ્રુપ પ્રોફેસર ચાન્સલર ગણપત યુનિવર્સિટી મહેસાણા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ અને જૈન પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેની ફિલોસોફી પર ડિઝાઇન કર્યું છે। અહીં ભારતીય ડાકની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવા જોડાણ અને સમૃદ્ધ વારસાનો સુંદર સમન્વય જોવા મળે છે। પ્રોફેસર ચાન્સલર ડોક્ટર મહેન્દ્ર શર્માએ ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એનજેન પોસ્ટ ઓફિસ પહેલને યુવાનોને ડાક સેવાઓ સાથે જોડવાની એક નવીન પહેલ ગણાવતા જણાવ્યું હતું કે આધુનિક અને ટેકનોલોજી સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સઘન પહોંચ સુનિશ્ચિત કરશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસ 18,000થી વધુ વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓનો નવો અનુભવ પ્રદાન કરશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા વિવિધ સેમિનાર અને કોન્ફરન્સના ડેલિગેટ્સ માટે પણ અહીં દેશ વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે। ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મહેસાણાના પ્રથમ એન જૈન થીમ આધારિત પોસ્ટ ઓફિસની ડિઝાઇન તૈયાર કરવામાં તેમના યોગદાન બદલ પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રોફેસર ચાન્સલર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ગુજરાતના આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ એનઆઈટી સુરત, આનંદ કૃષિ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી મહેસાણા સહિત કુલ 6 એન જૈન પોસ્ટ ઓફિસ શરૂ થઈ ચૂક્યા છે। આ પ્રસંગે પ્રોફેસર વાઇસ ચાન્સલર ડોક્ટર ગિરીશ પટેલ, ડીન સદીપસિંહ આર સિસોદિયા, એસોસિએટ ડીન આર્કિટેક્ટ આદિત્ય ભી વ્યાસ, ડાક અધિક્ષક એસ કે વર્મા, સહાયક નિર્દેશક વીએમ વોરા, સહાયક ડાક અધિક્ષક રમેશ રબારી, ધવલ સુથાર, વિશાલ બ્રહ્મભટ્ટ, ડાક નિરીક્ષક ચેતન સુથાર, વિનુભાઈ ભરવાડ, પોસ્ટમાસ્ટર અશ્વિનભાઈ ચૌધરી, પરેશ મિસ્ત્રી, ભરત પ્રજાપતિ, મુકેશ ચૌધરી, એમઆઈ ફકીર સહિતના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર એમડી પરમાર સાબલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।